સંબંધમાં યુવકની હત્યા કરી નાખવામાં આવી છે। કમલેશ ઠાકોર નામના યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખવામાં આવી છે। હત્યા કરનારા આરોપીનું નામ વિશાલ પરમાર હોવાનું સામે આવ્યું છે। જેની હત્યા થઈ એ કમલેશ ઠાકોર ગોરેલ ગામનો વતની હતો। બોરસદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થયાનું સામે આવી રહ્યું છે। સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઈ, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે બોરસદથી બોચાસણ તરફ જતો રોડ છે તે રોડ ઉપર ગત મોડી રાત્રે એક યુવકની લાશ મળી આવી હતી ને ત્યારબાદ પોલીસે તપાસ કરી હતી। તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો હતો કે જે મરનાર યુવક છે તે ગોરેલ ગામનો હતો અને તેનું નામ કમલેશ કાંતિલાલ ઠાકોર હતું। મહત્વની વાત એ છે કે પોલીસ તપાસ દરમિયાન એ પણ સામે આવી છે કે કમલેશ મરણ જનાર કમલેશ ઠાકોર છે તેની પ્રેમ પ્રકરણની સંબંધમાં જે બોરસદનો જે વિશાલ જયંતિભાઈ પરમાર છે તે યુવકે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। હાલ મૃતકની લાશને પીએમ માટે ખસેડાઈ છે અને જે આરોપી છે તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। આભાર સમગ્ર વિગતો બદલ ઘનશ્યામ।